આજે આપણે બનાવવાની છે કેરીની કટકી। તો હાવ દેશી રીતે બનાવવાની છે, એટલે આપણે આમાં ગેસનો કે કોઈ ઉપયોગ નહીં થાય, વઘાર નથી કરવાનો। તો આપણે આ કેરી લીધી છે, ધોઈને સરસ થઈ ગઈ છે। તો આ એક દેશી કેરી છે, એક કાગડા કેરી, એટલે ખટું મીઠું થાય। આપણે આને કાપશું, કટકી બનાવશું। આમ નાની નાની કટકી આપણે બનાવવાની છે। હવે જો આપણે આ કેરીની કટકી તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે એમાં ગોળ પહેલા મિક્સ કરશું। ગોળ નાખશું એટલો। હવે આપણે આમાં મીઠું પણ નાખશું થોડું, પછી લાલ મરચું નાખશું, તીખાશ માટે લાલ મરચું નાખશું। હવે આપણે આમાં 2 પાવડા જેટલું તેલ નાખશું। મિક્સ કરશું એટલે કે ચોળી નાખશું, હાથે જ ચોળવાની છે, એટલે આમ સરસ થઈ જાય। તૈયાર થઈ ગઈ છે સરસ। તો હવે આપણે પ્લાસ્ટિકમાં નથી ભરવાની, ડબ્બામાં આપણે કાચની ઝીલીમાં ભરશું। આવી રીતે ભરી દેશું। કટકી હવે સરસ થઈ ગઈ છે। તો તમને સારી લાગે તો કોમેન્ટ જરૂર કરજો।